સાપ પાસે પોગી જાવ. આની અંદર આપણે સાપ જોવા જવાનું છે, અજગર ને એવું બધું. જો આની અંદર આપણે સાપ જોવા જવાના છે. તો સ્ટાર્ટિંગમાં તો આપણને કાચબા દેખાય, એમાં હોય ને કમરના શેરીઓમાં આટા મારતા ખબર હોય ને કાંક હોય. આની અંદર છે ભારતીય અજગર. જીવે છે કે આમ બેઠા. જો મિત્રો, અત્યારમાં બપોરના 2 વાગ્યા ને તો બધા આરામ કરે છે. જો આ 2 છે, રસલ વાઇપર છે. આ બહુ ઝેરી સાપ છે. આ છે ધામણ સાપ. આમ બેઠી ઓલા પર દેખાય, ધામણ સાપ. પછી આ છે આપણો કોબરા, કિંગ કોબરા. સ્પેક્ટિકલ કોબરા છે. એનાકોન્ડા, મોટામાં મોટો સાપ છે. જો સૂતો છે પણ બહુ મોટામાં મોટો સાપ છે. બહુ મોટામાં મોટો સાપ છે આ ગ્રીન એનાકોન્ડા. કાંકરિયા તળાવમાં એમ તો મેં ખાઈ લીધા છોલે કુલચે, છોલે ભટુરે. હવે તેમ તો પાણીપુરીની પ્લેટ મંગાવી છે. કેટલાની પ્લેટ? આ એક પ્લેટનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. જો 8 નંગ આવે, 8 નંગના 40 રૂપિયા. એટલું મોંઘું છે કાંકરિયા તળાવનું. બહારથી નાસ્તો લઈને આવવાનું, ખાવાનું. આ તમને બપોરે 2 વાગ્યા ભૂખ લાગી એટલે બધું કરવું પડે. જો આવી ગયો. આ જતીનની તીખી મંગાવીને અમારી મોળી. ચલો મળીએ હવે તમને આગળ. કાંઈ મિત્રો, તો તમે આપણે તડકો કેવો છે કાંકરિયા તળાવમાં બહુ, એના કારણે બધાએ કોણ લઈ લીધા છે. એક્સિડન્ટ દાંત કાઢે. ઓલા પણ એવું લપસી ગયો પડ્યો તે બધા મારા દાંત કાઢે. શૂઝ લપસી ગયા. જો કોણ આપણને તે પિકઅપ કરવાની છે નહીં. આપણે કઈ ટિકિટ લીધી નથી. 2 ઇસ્યુ હજી પણ વાર લાગશે. જીરાભાઈને મને પછી એડવેન્ચરમાં એમાં જો આ મોટી એક રાઈડ છે. આખી આમ ગોળ થઈ જાય. ગોળા પણ ઊભું રાખે. હમણાં એમાં બધા 5-6 છોકરા બેઠા હતા. બધા એ તો જોઈને અમે વિચારી લીધું કે આવી નાની રાઇડ્સ આપણે ન કરાય. તો આ બધું આ હોટલ છે. ઓલી જેઠાલાલના એપિસોડમાં આવે ને, જેઠાલાલ જેમાંથી લગભગ એ હોટલ છે. લગભગ તો હોટલ જ છે. અને આ સાયકલ આ બધું છે. આ બધું વચ્ચેમાં કાંઈ સ્ટાર્ટ નથી. વચ્ચેમાં સાંજે બધું ચાલુ થતું હોય છે. તો બધે ફી 80 રૂપિયા, 40 રૂપિયા, 80 રૂપિયા, 40 રૂપિયા એવી બધી જ છે. અને આ બોટિંગ છે અહીંયા. આ બોટ મેં છેલ્લી વાર રાજસ્થાન પ્રવાસમાં ગયો હું ત્યારે મેં કરી હતી. પછીની મેં કરી નથી. મેં કાકાને પૂછ્યું તો મને ના પાડી કરવાની. જો બાકી આ બોટ કરવાની બહુ મજા આવે. આ બેનો વિચાર છે કરવાનો, પણ ઓલા કાકા ના પાડે છે. અમદાવાદમાં કાંકરિયા તળાવમાં બહુ રાઇડ્સના ભાવો. જો
આ સામે રાઈડ છે ખાલી આમ ખાલી એટલો એનો આટો મરાય ને એના 170 રૂપિયા પર પર્સન. ખાલી એક આટાના 170 રૂપિયા ભાવ જો. પછી અહીંયા ઓલું આ મશીન કંઈક રાઇડ્સ રાખેલી છે એ આમ ઊંચી થાય ને પછી ઉપર ફરે એના 80 રૂપિયા. આવું બધું છે. અને આ સામું દેખાય એમાં તો ખાલી એન્ટ્રી ફ્રી અંદર જવાના જ ખાલી 50 રૂપિયા. અંદર ખાલી આમ તમે ઉપર દાદરા ચડો એટલે તમારે 50 પૂરા. પછી આ માથે તમારે કાચ વાળું જે દેખાય એ હોટલ નથી, મેં હોટલનું કહેતો હતો, હોટલ નથી, ખાલી સેલ્ફી પોઈન્ટ મૂકેલો છે. એમાં નીચે કાચ ને હા એમાં 50 રૂપિયા, એના 170 રૂપિયા લઈ ઉપર ફોટો પાડવા જવાના, એવી રીતના હાલવાના. એટલું મોંઘું છે બધી આઈટમ. એ લાગે લિફ્ટ ના 150 રૂપિયા છે. કેના લિફ્ટમાં જવાના ભાઈ? એવું થોડી ના હોય કે 150 ઘર પર ચડીને મફતમાં આવ્યો હે? હા એ તો છે ખરું એમ. અહીંયા વોટર પાર્ક એ આપેલો છે જો, પર વ્યક્તિના 450 રૂપિયા. અને તમે કપડાં લ્યો ને એના 150 રૂપિયા અને લોકર લ્યો એના 100 રૂપિયા. એટલે તમને એટલું બધું મોંઘું પડે. અહીંયા બધું આવું બધું છે. અમે ક્યારના હવારના એક કાંકરિયા તળાવમાં ફરીએ છીએ, બધું એક્સપ્લોર કરી લીધું. હવે વિચાર હવે હું ત્યાં આગળ કંઈક જાવું હવે ખબર નહીં. એમાં ત્યાં બધું વિઝિટ કરીએ છીએ. હું સતીન ને કુનાલ 3 છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો કન્ટિન્યુ. ને આપણે મોજ મસ્તી હજી બહુ કરવાની છે જાજી. હવે આ બે નક્કી કરે છે આ રાઇડ્સમાં બેહવા જવાનું. આમાં આપણે જોઈ કે બેહે કે નહીં. જો આ બે છે ને આ બે રાઇડ્સમાં બે આખું ગોળ થાય. જો જાય પેલા ટિકિટ લેવાની હોય. ટિકિટ આ પૂછે ને આપણે આવી નાની રાઇડ્સમાં નહીં બેસી ભાઈ. તો ત્યાં બધું સ્ટાર્ટ થઈ ગયું છે. ના બે જવાના છે આ રાઇડ્સ. હે જતીન ને બે ગયા કુના. ઓય પેલી સીટ આપે. ચલો બે ગયા, જોઈએ હવે શું થાય હમણાં. ચલો બે માથે બે ગયા છે. તો કુનાલ તો બે બે ગયા. હવે બે આવે છે તો કેવી મજા કેવી આવી? ભાઈ ક્યાં હે પરિવાર? ચલો જાઓ. મિત્રો આપણે ત્યાં કાંકરિયા તળાવમાં લઈને કેટલા 7:30 નીકળ્યા. અત્યાર લગીને ફેરા અમે સવારના હતી. અત્યાર લગીને જો ઓલા બે જાય. ઉબર બુક કર્યું છે, હવે લેવા આવી જાવ. જો હવે અમારે જવું છે ઘરે પોગે ને પછી હું તમને મળું. કેમ કે અમારે અહીંયા
ગાડી આવી ગઈ છે. તો ચાલો મળીએ. એટલે આપણે પોગી ગયા મિત્રો શેરીમાં, સોસાયટીમાં. કાંકરિયા તળાવ ફરીને બાકી બહુ મજા આવી ગઈ. તો આ બે તો નંગ રાઇડ્સમાં બેઠા હતા દોઢ ડાયા થઈને, અને નીચે આવીને કે ઉલટી થઈને આ જો ને